દાતા, અમીરગઢ અને અંબાજી સહિતના તાલુકામાં વસતા આદિવાસી સમાજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યા છે। દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડેની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી। જાતિના દાખલા ન મળતા અનેક દિવસથી આદિવાસી વિદ્યાર્થીઓ અટવાયા છે। પાલનપુરના રામપુરા કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી હતી। એ છે કે અમારે જાતિ અંગેના દાખલામાં અનેક પ્રકારની તકલીફો વેઠવી પડે છે। અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા સમાજને હેરાન પરેશાન કરવામાં આ સરકારે કોઈ કચાશ મૂકી નથી। પહેલાં જંગલ જમીન બાબત માટે પણ અમે લડતા હતા અને લડત ચાલુ જ છે, તો પણ અમારા કેટલાય લોકો જમીન વિહોણા છે। વચમાં તમે જોયું છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બંધ કરી નાખી। એના એ રીતે આ 1950 પહેલાંના પુરાવા માંગી અમારા લોકોને નોકરીમાંથી કેમ એમને દૂર કરવા, અથવા નોકરી મળેલી છે એમ છતાં કઈ રીતે એમને નોકરી ન આપી અથવા એમને દાખલા ન આપી એમને મળતા લાભો કઈ રીતે અટકાવવા, એવું આ સરકારનું ષડયંત્ર છે। આ સરકાર ઈચ્છે છે કે આ સમાજમાંથી કોઈ સાહેબ બનવું જોઈએ નહીં। આ સમાજના તમામ લોકો ખેત મજૂર, ફેક્ટરી મજૂર, રોડ પર કામ કરવા જોઈએ કે કૂવા પર રહીને કામ કરવા જોઈએ, ભાગ્ય તરીકે કામ કરવા જોઈએ, બીજું કંઈ આ કરવા ન જોઈએ। એના માટેનું સરકારનું કાવતરું છે। આપની માંગોને આગામી રણનીતિ અમારી માંગો મુખ્ય એ જ છે કે આજે તમામ આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપ્યું છે। સુરકે કલેક્ટર કચેરી સુધી પહોંચવું પડ્યું કે આદિવાસી વિસ્તારની અંદર બનાસકાંઠાના જિલ્લામાં જે આદિવાસી દીકરા દીકરી ભણતા હોય અથવા તો નોકરી કરવા માટે જતા હોય ને, સરકારે સૌથી પહેલા આખા ગુજરાતમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લાની અંદર કિન્નાખોરી રાખીને એમાં બનાસકાંઠાના આદિવાસીઓના દાખલાઓ રદ કરવામાં આવ્યા અને રદ કરી દીધા છે। એના વિરોધમાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આજથી જ અમે વિનંતી કરી છે કે આજથી જ સંપૂર્ણ દાખલા ચાલુ કરો અને બીજા દાખલા જે રદ કર્યા છે એ પણ ચાલુ કરો। જે લોકોને નોકરી બદલે દાખલા જોઈએ છે એમને વહેલી તકે આલો। આ દાખલાઓ આદિજાતિ માટે હરેક બાબતમાં દાખલા વગર ચાલતું નથી, એટલે પછી જો આવતી પેઢી જો દાખલા નહીં આપશે તો ક્યાં જશે? સરકારનો વિષય સરકારે વિચારવું પડે। એટલે અમે કલેક્ટર મારફતે તમે જોયું છે કે મેનેજમેન્ટ કિન્નાખોરી રાખ્યા વગર, ગરીબોને ગરીબ કર્યા વગર વહેલામાં વહેલી તકે દાખલાઓ આપવા માટે વિનંતી